વડનગરમાં પાણી વિતરણ વ્યવસ્થા રાબેતા મુજબ શરૂ કરવા ધરોઈ પાણી પુરવઠા યોજના સિવાય વ્યવસ્થા નથી। જ્યાં નલ સે જલ જે યોજના અંતર્ગત સરકારમાં ફાઇલ મૂકવામાં આવી તો ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ આપી વિગતો। નગરપાલિકાના કર્મચારીઓ વોર્ડ વાઇઝ નીકળ્યા તપાસમાં, જ્યાં પાણી બગાડતા લોકોના પાણી કનેક્શન કાપવાની કવાયત કરવામાં આવી। ફરીથી પાણી જોડાણ માંગનારના જે દંડની રકમ ભરાવાઈ। તો વડનગર નગરપાલિકા છે આ કર્મચારીઓ વોર્ડ વાઇઝ જોવા મળ્યા, જ્યાં પાણી વિતરણ વ્યવસ્થા રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે। ધરોઈ પાણી પુરવઠા યોજના સિવાય કોઈ યોજના નથી, તો જ્યાં નલ સે જલ યોજના અંતર્ગત સરકારમાં ફાઇલ મૂકવામાં આવી તો ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ આ વિગતો આપી છે કે જ્યાં નગરપાલિકાના કર્મચારીઓ વોર્ડ વાઇઝ નીકળ્યા હતા તપાસમાં, તો પાણી વિતરણ વ્યવસ્થા રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે। વડનગરમાં ધરોઈ પાણી પુરવઠા યોજના સિવાય કોઈ વ્યવસ્થા નથી, ત્યારે જે પાણી વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, નલ સે જલ યોજના છે અંતર્ગત પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। વડનગર નગરપાલિકાની સમગ્ર વિસ્તારની જે પાણીની વિતરણ વ્યવસ્થા છે એ ધરોઈ પર આધારિત છે। એટલે જ્યારે પણ ધરોઈનું કોઈ નાનું મોટું મેન્ટેનન્સ આવે અથવા કોઈ ફોલ્ટ થાય ત્યારે પાણીની જે વિતરણ વ્યવસ્થા છે એને અસર થાય। હાલમાં કોઈ સોર્સ નથી નગરપાલિકા જોડે, પણ નગરપાલિકાએ પાણી પુરવઠા માટેની એક 8 કરોડની મોટી યોજના બનાવી અને સરકારશ્રીમાં સાદર કરેલ છે। ટૂંક સમયમાં એની મંજૂરી મળતા ટેન્ડરિંગ કરી અને કાર્ય હાથ ધરવામાં આવશે। ત્યારબાદ નગરપાલિકા અને ધરોઈ પર આધારિત રહેવું નહીં પડે અને પાણીની વિતરણ વ્યવસ્થા વધુ સુલભ રીતે લોકોને પહોંચાડી શકાશે।